લો પી લો. શું થયું ડૉક્ટર સાહેબ? આટલા ટેન્શનમાં કેમ લાગો છો? કંઈ નહીં ડૉક્ટર આર યુ ઓલરાઇટ? હા બધું ફાઇન છે, પણ તમે મને કીધું નહીં કે મને શું કામ બોલાવ્યો છે? ડૉક્ટર સાહેબ, રાધા જો નોર્મલ પેશન્ટની જેમ હોત તો એને દવા આપી હોત. તમે જે સૂચન આપ્યું એ પ્રમાણે એને ખોરાક આપ્યો હોત. પણ આ સિચ્યુએશનમાં મારે શું કરવું કંઈ સમજાતું જ નથી. ડૉક્ટર સાહેબ, રાધા ભાનમાં આવે એના માટે અમે શું કરી શકીએ? જો મિસ્ટર ક્રિશ, કોમામાં પેશન્ટના બધા ઓર્ગન્સ એક્ટિવ જ હોય છે. ફક્ત શું હોય છે કે મગજ સુધી સિગ્નલ નથી પહોંચતા, એટલે પેશન્ટ રિસ્પોન્ડ નથી આપતું. કેમ કે એમનું મગજ નબળું પડી ગયું હોય છે. તો ડૉક્ટર સાહેબ આનો ઈલાજ શું હોઈ શકે? તમારે એમનું મગજ એક્ટિવ કરવા માટે એમની સાથે એવી રીતે વ્યવહાર કરવો પડશે જેવી રીતે તમે એની સાથે પહેલાં કરતા હતા. એટલે અમે કંઈ સમજ્યા નહીં. જો મિસ્ટર ક્રિશ, ઘણી વખત એવું બનતું હોય છે કે તમે એમની સાથે કોઈ જૂની વાતો વાગોળો, અથવા તો કોઈ એવી ઘટના જે એમને બહુ ખુશ કરી દે, અથવા તો કોઈ એવી ઘટના જે એમને એકદમ શોક આપે. એનાથી એનું મગજ રિસ્પોન્ડ કરશે અને કદાચ એ ભાનમાં આવી જાય. ડૉક્ટર સાહેબ, થેન્ક યુ સો મચ. તમે અમને જે રીતે ગાઈડ કર્યા છે અમે રાધા સાથે એ રીતે જ વર્તીશું. મિસ્ટર પરીખ, મારે હોસ્પિટલ જવામાં મોડું થાય છે, હું નીકળું. ડૉક્ટર, થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ. તમે સમય કાઢીને અહીં આવ્યા. ઇટ્સ ઓકે, એ તો મારી ડ્યુટી છે મિસ્ટર પરીખ. ચાલો હવે હું રજા લઉં છું. આવો ડૉક્ટર સાહેબ, હું તમને બહાર સુધી મૂકી દઉં. હા પપ્પાજી, મારે એક કામ છે એ પતાવીને હું આવું. હા ઠીક છે બેટા. અરે ક્રિશ, તમે વર્ષાને રાધા વિશે જણાવ્યું? હા મમ્મીજી, શ્વરે વર્ષાબેનને કહી દીધું છે. ઠીક છે. હું જઉં છું. હા, સંભાળીને જજો. હા મમ્મીજી. ઓ બેન, ઝડપ રાખો થોડી. હા, બધા ઢીલા મળ્યા છે. નમસ્તે શેઠ. અરે, તું આવી ગયો? કેમ છે તારી પત્નીની તબિયત હવે સારી છે ને? ના શેઠ, એ કોમામાં જતી રહી છે. હે ભગવાન, આ શું થઈ ગયું? તો પછી હવે આખા ઘરની જવાબદારી તારા એકલા પર આવી ગઈ નહીં? હા શેઠ. કંઈ નહીં, જા કામ પર લાગી જા. શેઠ, મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત એમ છે કે એક મિનિટ. હા બોલો મેડમ, હું તમારી શું સેવા કરી શકું? તમારે જે કરવાનું હતું એ તમે કરી દીધું છે. હવે તમારે મારું એક નાનકડું કામ કરવાનું છે. તમારી સાઇટ પર જે પતિ પત્ની કામ કરે છે ને? હા હા મેડમ, તમને ખબર છે જે બંને આવતા હતા એમાંથી જેની પત્ની છે ને એ બિચારી કામ કરતાં કરતાં પડી ગઈ તો એ કોમામાં જતી રહી છે. ઓ, શું વાત કરો છો? તો હવે એક કામ કરો, એના પતિને પણ એની પત્ની પાસે મોકલી આપો. હા,